ભાવનગર શહેરના મેડિકલ કોલેજ ખાતે વર્લ્ડ એડ્સ ડે તેમજ યુજી વિદ્યાર્થીને પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ભાવનગર શહેરના સરકારી મેડિકલ કોલેજ ખાતે વર્લ્ડ એડ્સ ડે તેમજ યુજી વિદ્યાર્થીને પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન, જીએમસી ભાવનગર, એનએમઓ કેમ્પસ યુનિટ, જીએમસી ભાવનગર અને જુનિયર ડોક્ટર્સ એસોસિએશન સહિત રક્તદાન કેમ્પમાં 170 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો જોડાયા હતા અને રક્તદાન કર્યું હતું। હું સરકારી મેડિકલ કોલેજની વિદ્યાર્થી છું। અમે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં ઘણી બધી બહેનોએ બહોળી સંખ્યામાં હાજર રહીને યોગદાન આપ્યું છે અને અત્યારે અમારો ટાર્ગેટ છે કે અમે 150 બ્લડ યુનિટ્સ ભેગા કરી લઈએ અને ભાવનગરની જાહેર જનતાને પણ વિનંતી છે કે હજી આવીને ડોનેટ કરવું હોય તો કરે। નમસ્કાર, અક્ષયગીરી ગોસ્વામી, સરકારી મેડિકલ કોલેજ ભાવનગર। આજરોજ સરકારી મેડિકલ કોલેજ ભાવનગર ખાતે અમારા એક યુજી વિદ્યાર્થીની પ્રથમ પુણ્યતિથિ તેમજ વર્લ્ડ એડ્સ ડે નિમિત્તે આજે અમે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે। આ મેગા બ્લડ ડોનેશન કેમ્પની અંદર યુજી વિદ્યાર્થી તેમજ ભાવનગરના આસપાસ રહેતા લોકો દ્વારા ખૂબ જ બહોળી માત્રાની અંદર બ્લડ ડોનેશન કરવામાં આવેલ છે।